અમદાવાદમાં દિવાળી પહેલા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું। અમદાવાદમાં મીઠાઈના એકમ બેકરીમાં ફૂડ વિભાગનું ચેકિંગ, માવાના વેપારીઓને ત્યાં પણ આરોગ્ય વિભાગની તપાસ। નહેરુનગરના બીકાનેર વાલામાં પણ ખાદ્ય પદાર્થોનું ચેકિંગ, ખાદ્ય ચીજોના સેમ્પલ લઈ પરીક્ષણ માટે લેબમાં મોકલાશે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે લાઈવ જોડાયા છે। કુશાંગ, આરોગ્ય વિભાગ અત્યારે ચેકિંગ કરી રહ્યું છે, ક્યાં ક્યાં કઈ રીતે આ ચેકિંગ ચાલી રહ્યું છે? જો શનિવારથી રાજ્યભરમાં અને દેશભરમાં દિવાળીના તહેવારનો પ્રારંભ થઈ રહ્યો છે અને તેની પહેલાં અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી અલગ અલગ સ્થળો પર ચેકિંગ શરૂ કરાય છે। આગામી 2 દિવસ સુધી 300 જેટલા સ્થળો ઉપર ડ્રાઈવ કરવાનું અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનું આયોજન છે। હાલ નહેરુનગર સ્થિત બીકાનેરવાલા ખાતે ટીમો પહોંચી છે અને દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું। જે મીઠાઈ છે તેના નમૂના લેવાની કામગીરી કરવામાં આવી રહી છે। કાજુ કતરી સહિતની જે અન્ય બેકરી પ્રોડક્ટો, મીઠાઈ જેનું સૌથી વધુ વેચાણ દિવાળીના તહેવારોમાં થતું હોય છે તેના સેમ્પલ લેવાની કામગીરી છે તે અત્યારે અહીંયા આગળ કરવામાં આવી રહી છે। આ જથ્થો છે તેને લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને જે નિર્ણય કરવામાં આવ્યો છે તે અનુસાર 7 દિવસ જેટલો સમય તેમને લાગી શકે છે, પરંતુ 48 કલાકની અંદર આ જે નમૂના છે તેના પ્રાથમિક રિપોર્ટ આવે તે પ્રકારની આરોગ્ય વિભાગ તરફથી સૂચના આપવામાં આવી છે। આપણી સાથે ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર મહેન્દ્રભાઈ પટેલ છે, તેમની સાથે વાત કરશું। મહેન્દ્રભાઈ, 2 દિવસની અંદર 300 જેટલા એકમોમાં તપાસ કરવાના છીએ, લેબોરેટરીના રિપોર્ટ છે તે પણ ઝડપથી આવે તે પ્રકારનું પણ આયોજન છે। હાલ ક્યાં આગળ શું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે? હાલમાં દિવાળીના તહેવારોમાં મીઠાઈનો વપરાશ વધારે પ્રમાણમાં થતો હોય છે, જેના કારણે અમદાવાદ શહેરના વેપારીઓ દ્વારા હલકી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો ભેળસેળ કરી અને આમ જનતાને આપે નહીં એ માટે અમારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે। અલગ અલગ ઝોનમાં અલગ અલગ ટીમો બનાવી અને જે મેન્યુફેક્ચરિંગ હોય, રિટેલર હોય અથવા તો મીઠાઈ ઓનલી ફોર મીઠાઈ બનાવીને વેચતા હોય, નમકીન બનાવીને વેચતા હોય તેવા એકમોની તપાસ હાથ ધરવામાં આવી છે અને દરેક જગ્યાએથી સેમ્પલો લઈ અને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવશે। મહેન્દ્રભાઈ, સામાન્ય સંજોગોમાં એવું થતું હોય છે કે આપણે સેમ્પલ લીધા બાદ તહેવાર પતી જાય તે પછી તેના નમૂના આવતા હોય છે, આ વખતે વ્યવસ્થા એના માટે શું કરવામાં આવી છે? હાલમાં જે અમારી મોબાઈલ કિટ દ્વારા પણ અમે ચેકિંગ કરતા હોય છે। જનરલી તો લગભગ નમૂનાઓમાં જો ભેળસેળ જોવા મળે નરી આંખે તો અમે સ્પોટ ઉપર એનો નાશ કરાવતા હોઈએ છીએ અને સસ્પેક્ટેડ જે હોય કે જે નરી આંખે આપણને ખ્યાલ ન આવે કે આમાં કંઈ ભેળસેળ કરેલી છે એવા નમૂનાઓ લઈ અને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવે છે। બિલકુલ, અહીંયા દ્રશ્યો આપણે બતાવીશું। કાજુ કતરી, તેની સાથે અલગ અલગ જે મીઠાઈ છે, નાન ખટાઈ છે, તેને અત્યારે જથ્થો છે તેને એકત્રીકરણ માટે લઈ જવાની પ્રક્રિયા છે તે અહીંયા આગળ કરવામાં આવી રહી છે અને તેને સીધા લેબોરેટરીમાં મોકલવામાં આવશે। 2 દિવસ કોર્પોરેશનની આ ડ્રાઈવ રહેવાની છે અને જ્યાં આગળ પણ જે પણ એકમમાં આ પ્રકારે ભેળસેળ થતી જોવા મળશે તેના પ્રાથમિક રિપોર્ટ 48 કલાકમાં આપવા માટે આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી છે। તેના ભાગરૂપે થઈને નહેરુનગરના બીકાનેરવાલા છે ત્યાં આગળ અત્યારે કોર્પોરેશનની ટીમો પહોંચી છે ચેકિંગ કરવા માટે અને આજે પણ સમગ્ર દિવસ દરમિયાન અને મોડી રાત સુધી આ પ્રકારે આરોગ્ય વિભાગ તરફથી ચેકિંગ હાથ ધરવામાં આવશે। જી।